દાહોદમાં આંગડિયા લૂંટ કેસમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે। વધુ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। અગાઉ આંગડિયા પેઢીના કર્મીઓને માર મારીને ₹1.41 કરોડની રોકડ અને ₹5 લાખના સોનાને લૂંટ કરવામાં આવી હતી। દાહોદ પોલીસે કુલ 8 આરોપીઓમાંથી 7ને ઝડપી લીધા છે અને આ સમગ્ર લૂંટમાં ગયેલી 100% રોકડ અને સોનાનો મુદ્દામાલ પણ રિકવર કરી લીધો છે। હાલ પણ હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે। દાહોદ ટાઉનમાં એપીએમસી માર્કેટમાં થોડા દિવસ પહેલા એક ધાડની ઘટના ઘટી હતી, જેમાં 2 બાઇક ઉપર આવેલા 6 જેટલા ઈસમોએ આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટીને ₹1.41 લાખ કેશ અને 5 લાખનું પાર્સલ મળી ટોટલ ₹1.46 કરોડનો મુદ્દામાલની લૂંટધાડ ચલાવી હતી। આ અન્વયે દાહોદ પોલીસ દ્વારા અગાઉ 4 જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને પકડવામાં આવેલા છે અને ₹1.35 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। બાકી રહેલા આરોપીને શોધવા માટે દાહોદ પોલીસ વિવિધ ટીમો કાર્યરત હતી। એ દરમિયાન મળેલી માહિતીના આધારે બાકી રહેલા 3 આરોપીઓ જેઓના નામ છે જિગ્નેશ હઠીલા મંડાવો, અવિશાલ પલાસ મોટી ખરજ અને અર્જુન આમલિયાર છાપરી વિસ્તાર, આ 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને બાકી રહેલો જે મુદ્દામાલ છે 11 લાખનો એ પણ સંપૂર્ણપણે 100% રિકવર કરવામાં આવ્યો।